અમદાવાદમાં સરખેજ બાવળા હાઈવે પર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે। અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સરખેજ બાવળા હાઈવે પર ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આગ લાગતા ટ્રકમાં ભરેલ ઓક્સિજનના બાટલામાં બ્લાસ્ટ થઈ ગયો હતો। ઓક્સિજનના બાટલાઓ હવામાં ચારે તરફ ફંગોળાયા છે। બ્લાસ્ટ થતા ટ્રકમાં સવાર બે મજૂરો આગમાં ભડથું થઈ ગયા હતા। હાઈવે પર બાટલા પડતા એક સાઈડનો હાઈવે બંધ કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। બાવળા પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। આ સાથે 108 અને ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। અમદાવાદના સરખેજ બાવળા હાઈવે પરનો આ બનાવ છે, જ્યાં ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા ટ્રકમાં ભરેલ ઓક્સિજનના બાટલામાં બ્લાસ્ટ થઈ ગયો હતો। ઓક્સિજનના બાટલાઓ હવામાં ચારે તરફ ફંગોળાયા હતા। બ્લાસ્ટ થતા ટ્રકમાં સવાર બે મજૂરો આગમાં ભડથું બની ગયા હતા। ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવેલ, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો બાવળા પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। આ સાથે 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, તેમજ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। વાહનોની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે। તો હાઈવે પર બાટલા પડતા એક સાઈડનો હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો આ બ્લાસ્ટની ઘટનામાં ટ્રકમાં સવાર બે મજૂરો આગમાં ભડથું થઈ ગયા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મુકેશ જોડાઈ ગયા છે। જે મુકેશ, અમદાવાદના સરખેજ બાવળા હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગી છે અને શું છે વધુ વિગત? જી જણાવી દઉં કે સરખેજ બાવળા હાઈવે પર ટ્રકમાં લાગી આગ। બે લોકોના આગમાં ભડથું થઈને મોત નીપજ્યા હતા। આગ લાગતા ટ્રકમાં ભરેલા ઓક્સિજનના બાટલામાં થયા બ્લાસ્ટ। હાઈવે પર બાટલા એક સાઈડના હાઈવે પર બંધ કરવામાં આવ્યો હતો અને પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। જી મુકેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો બ્લાસ્ટ થતા ટ્રકમાં સવાર બે મજૂરો આગમાં ભડથું થઈ ગયા છે।